હેપી શનિવાર બોલ. આપણે પંખે હોઈ જવા અને બિચારાનો તડકો ન લાગે હોય અછપડા નજારો નહીં જોયો. જો તમને બધા સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. બપોર થઈ ગયા હે. ચિપ્સ બીપ્સ નાય તો શનિવાર છે કા. હેપી શનિવાર. હેપી શનિવાર બોલ. અને અમારા દાદી બહુ ફૂલ ભૂખા થયા છે. કાલે ધરા રહ્યા હતા અને ભૂખ લાગી છે. રહેવાની કેપેસિટી નંબરે તોય રહીએ એવા હે ને. મારા પપ્પાને તો ભૂખ લાગી છે. કપા ભૂખ લાગી મારી મમ્મીને જ જીરી કંઈ નથી લાગી. એને તમારે ઓલું છે હાર્વેસ્ટર જેવું કા બાપા કોઠી. સારું હાલો તો જમી લઈ આવ્યા. મોબાઈલને મૂકી ચાર્જિંગમાં. બપોર વિચાર આવા ભર તડકાનું જેવું પાણી આવ્યું હા. ઝાડવાને પાવશું. આપણે પંખે હોઈ જવા અને બિચારાનો તડકો ન લાગે. તડકો ઘરનો ડેન્જર તડકો છે. બધી સ્કિનનો આ બધી ગમે એવું થયું હોય ને આનાથી બધું મોટી જાય. ડાઘા પાકાના દેશી વસ્તુ છે. એલોવેરા અમે તો કઈ કુંવાર પાઠું ગામડાવાળા બધા. પેલા પગ લેઠે રાખ દો. પગ ભરવા માંડ્યા બાપા. હું લઈને આવી છું જોઈ. અસપડા મોટી ગયા હતા ને અસપડા. તો શું થયું હતું તને? અસબડા હોય અછપડા તો અસપરી અછપડા અછપડા અછપડા. રેડી ને? તે તું હું રોંઢો થઈને રખડવા નીકળી ગઈ? મમ્મીએ કાઢી. ટ્યુશનમાં નથી જવાનું? 6 વાગે ત્યાં જ નથી ગયા? તાર ટીચર બહારગામ? તાર ટીચર બહારગામ નથી ગયા? તાર મમ્મી લખે તું જો. વિડીયો ઉતરે જ છે. હું મોકલી દઈ તાર ટીચરને. તાર મમ્મીને લખવાનું એમ કીધું તાર ટીચરે. પાકી વાત છે. તો સ્કૂલવાળા ટીચરે શું કીધું? તાર લખવાનું એને તેમ કીધું હે ને? મારી મમ્મી જો આઈને થઈ ગઈ. જો હજી લેપટોપ શટડાઉન થાય છે. જો થયું. અને હા મારી મમ્મી જો મારો બ્લોગ જોવે છે. 2-3 દી પછી મારા બ્લોગ જોવે છે. ઘરના જ નથી જોતા. પછી બહાર નામની વાત દૂર રહીને જો. મારા બા દીવાબત્તી કરે છે. ભક્ત એટલે મોટા પરમ ભક્ત રહ્યા મારા બા. તો તમે દુનિયાના જોઈ છે. અસંખ્ય નજારા જોયા છે. પણ આવો નજારો નહીં જોયો. જો તમને બધા અહીંયા ચાંદો છે. અહીંયા આમ જો અટાણે નહીં દેખાય. જો આવો નજારો આવો તમને સિટીમાં ના જોવા જડે. ગામડામાં જોવા જડે.
જો આમ ઘડીક વાર હું કાંઈ બોલીશ નહીં, આમ સાયલેન્ટ થઈ ગઈ, આમ મોરલાનો અવાજ આવે છે. સંભળાય નહીં કેમ કે મેં માઇક નથી પહેર્યું ને. માઇક પહેર્યું હોય તો એને સાંભળે, કેમ કે નોઇસ રિડ્યુસમાં આવી જાય ને, છેટા બોલે છે. જો આમ ક્યાંય છેટા પવન ચક્કન કામ હાલે, દેખાય નહીં, બ્લર થઈ જાય. અત્યારે અંધારું થઈ ગયું છે ને, પવન એમ હે. જો આમ ઝાડવા હાલે એના ઉપર તમને ખબર પડી જાય પવન કેવો. જો ઓલી નાળિયેરી હાલે ને એના એસી ઓરિજિનલ એસી. એ અહીંયા બેઠો દેખાવશું આમ ઉભા રહ્યો, દેખાતો નહીં. એ અહીંયા બેઠો હું, પગ બગ આમ લાંબા કર્યા છે ને આમ બધે વાતાવરણ પવન આવે છે ફૂલ, મોરલા બોલે છે. ઘડીક વાર એમને રાખું, તમને સંભળાય તો મોરલા બોલે. મોરલાય ઘરના વાયડીના વેટના ને હું વિડીયો ચાલુ કરું જ બંધ થઈ ગઈ. વાયડીના ઘરના કેટલા લગી અસલ ના બોલતા હતા, ફોનમાં વાત કરતો હતો ને ટીટોળી બધા પક્ષીનો અવાજ આવતો. આમ ઓલું હા હે ને એ વાદળા, ડુંગર નથી, વાદળા લાગે ડુંગર એવું. ઝૂમ થયા પછી હું ઝૂમ કરીને તમને બતાવું. ચાંદ તો આપણી ઉપર છે અહીંયા. જો સંભળાણો ને મોરલાનો અવાજ, ખોટું ના કહેતો હોય હું એલા. તમે સબસ્ક્રાઈબ કરતા જજો, આવું તો હું કેટલું બતાવીશ. બીવરાકણીનો તે બીવાનું શું હોય? બીજ જાય ને, બી શું છે? એને કહ્યું નહીં, મને બોલાવતી હતી, એને એમાં તો કે હું બાયણે વહી ગયો, પણ હું અહીંયા બાયણે બેઠો હતો બોટે. આમાં રેકેટ લીધું કદનું તો મચ્છર નથી આવતા. કામ આવી મચ્છરે પાકેલી ના થઈ ગયા. મચ્છરે કદના પાકી ના થઈ ગઈ તો મચ્છર નથી આવતા, અને નહોતું તો મચ્છર મચ્છર નતું તો મેથલા ખૂટતા નતા. હવે સે તો મેથલા નથી આવતા. ઈતા બહાર પણ આવું તો જોઈને જોઈ પાછળ મચ્છર ક્યાં? માથા આગળ. હાલો આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો. હરિરસ ગાવા, હરિરસ પીવા, મીઠો મીઠો આવજો. હજી કેરી નથી આવી. બાય બાય. કેરી નથી આવી, આ ગાઈસ ફૂગી જાહે. કેરી નથી આવી એટલે કોઈ ધક્કો ખાતા નહીં રસ પીવા. ટાટા બાય બાય, સી યુ.